સુરતના માંગરોળ વિસ્તારમાં એક નાબાલિગ યુવતી સાથે ગેંગરેપની ઘટનાને લઈને સુરતની કોર્ટે બંને આરોપીઓને આજીવનની કેદની સજા સંભળાવી છે। આ મામલે વાત કરશે એસપી હિતેશ જોશર સર છે। સર, કઈ પ્રકારનો આ કેસ હતો પોલીસ માટે શરૂઆતથી, કેટલું ચેલેન્જિંગ હતું અને હવે કોર્ટે એ આપને જે પુરાવા રજૂ કર્યા છે કોર્ટના આધારે સજા ફરમાવી છે? હા, એક ખૂબ જ ગંભીર, સંવેદનશીલ અને એક હીનતમ કૃત્ય જે એક સગીરા સાથે 3 નરાધમો દ્વારા દુષ્કર્મ આચરેલ હતું। રાતનો સમય હતો અને અવાવરું જગ્યા છે, એટલે પોલીસ માટે શરૂઆતના તબક્કે એક ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રાઇમ સીનની ખૂબ જ પડકારજનક પરિસ્થિતિનું નિરૂપણ કરે એવી હતી। રાતોરાત રેન્જ આઈજીપી પ્રેમવીર સિંહ સરના માર્ગદર્શનમાં 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ સૂર્યોદય થાય એ પહેલાં જ એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી 5 કિલોમીટર જેટલા એરિયામાં કોર્ડન અને સર્ચ કરેલ હતું। સીસીટીવી ફૂટેજીસની પણ ચકાસણી ચાલી રહી હતી। એ સમય દરમિયાન પોલીસને એક બાઇક મળતા 3 આરોપીઓની ઓળખ પ્રસ્થાપિત થયેલી। ત્યારબાદ સુરત સિટી પોલીસે સુરત રૂરલ પોલીસની મદદમાં જોડાઈ અને 24 કલાકની અંદર પોલીસે બંને આરોપીને પકડી લેવામાં આવેલ હતા। અને ત્રીજો આરોપી જે રેલવે મારફતે ભાગી રહ્યો હતો, તો સુરતથી અમદાવાદ સુધીના તમામ જિલ્લાઓ અને તમામ સિટી પોલીસ યુનિટોની પણ મદદ લેવામાં આવેલી હતી અને અંતે રેલવે પોલીસની મદદથી ત્રીજા આરોપીને પકડેલ હતા। આ 3 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે અને આરોપી પ્રતિકાર કરે તો પોલીસનો રેસ્પોન્સ શું હોવો જોઈએ એ પ્રકારની તમામ પ્રકારે તૈયારીઓ પોલીસે કરેલ હતી અને આરોપીઓને પકડવા માટે પોલીસે ફાયરિંગ પણ આ બનાવ સંદર્ભે કરવું પડ્યું હતું। આરોપી પકડાયા બાદ તપાસ સારી થાય અને જે અન્ય કલમો પોક્સો એક્ટ હેઠળની, એટ્રોસિટી એક્ટ હેઠળની, ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ધારાઓની 20 જેટલી કલમો હેઠળ 24 ઓક્ટોબરના 15 દિવસની અંદર પોલીસે ચાર્જશીટ દાખલ કરેલ હતું। ડીવાયએસપી કામરેજના વડપણ હેઠળ 50થી વધુ અધિકારી કર્મચારીઓ આ તપાસમાં સતત 15 દિવસ રાત દિવસ જોયા વગર મહેનત કરી અને 3000 જેટલા પાનાની ચાર્જશીટ રજૂ કરેલી અને 15 ફેબ્રુઆરીના ચાર્જશીટ રજૂ કર્યા બાદ પ્રોપર કોર્ટમાં ટ્રાયલ પણ ચાલે અને એમાં પણ કોઈ કચાશ ના રહે એની પણ તકેદારી રાખવામાં આવેલી હતી। નાનામાં નાની, ઝીણામાં ઝીણી વસ્તુ માઇક્રો લેવલ સુધી જઈ અને તમામ અધિકારી કર્મચારીઓએ આ કેસમાં ચાર્જશીટ અને ટ્રાયલમાં મહેનત કરી છે અને 130 દિવસની અંદર તમામ આરોપીઓને 20 જેટલી 3 કાયદા બીએનએસ, પોક્સો એક્ટ અને એટ્રોસિટી એક્ટની ધારા હેઠળ કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને આજીવન કારાવાસ છેલ્લા શ્વાસ સુધીની સજા નામદાર પોક્સો કોર્ટે આજરોજ સંભળાવી છે। સર, શરૂઆતમાં જ્યારે ઘટના બની એ પોલીસને જાણ થઈ હશે તો કયા પ્રકારે ક્યાંથી શરૂઆત કરવી, કેમ કે પુરાવા સાક્ષ્યો જે તે સમયે તો પોલીસના હાથમાં ક્યાંથી ક્લુ મળ્યો આરોપી વિશે? શરૂઆતના તબક્કે ભોગ બનનાર પણ અને એની સાથે રહેલ આ કેસના ફરિયાદી એના મિત્ર પણ ખૂબ જ ડરેલા અને ગભરાયેલા હતા। એમને પ્રોપર પોલીસે સાંત્વના આપી, એમનું કાઉન્સેલિંગ કરી અને ઘટના અંગે કઈ રીતે ઘટના બની, શું હતું, ક્યાંથી ક્યાં આવ્યા હતા, ક્યાં જતા હતા, શું કરતા હતા, એ તમામ સ્થળો, તમામ વ્યક્તિઓને આઈડેન્ટિફાય કરી અને સૌપ્રથમ તો બનેલ ઘટના અંગે જ પોલીસે માહિતગાર થઈ અને ત્યાર પછી તપાસની, આરોપીને પકડવાની, ઇન્વેસ્ટિગેશનની તમામ લીડ પોલીસે રાત્રે ડેવલપ કરી અને કોર્ડન અને સર્ચ ઓપરેશન પહેલાં શરૂ કરેલ હતું। પછી ટેકનિકલ, નોન ટેકનિકલ અને પોલીસ બાતમીદારોનો સહારો લઈ અને આ કેસમાં ડિટેક્ટ કરવામાં સફળ થઈ હતી। સર, અત્યારે કહેવાય સીસીટીવી બહુ ઇમ્પોર્ટન્ટ છે પોલીસ માટે, તો આ કેસમાં કંઈ ઘટનાને લાગતા કોઈ જે તે જગ્યા ઉપર કોઈ સીસીટીવી મળી આવેલા હતા? આ બનાવનું સ્થળ એ સાવ અવાવરું અને અંધારું છે, એટલે બનાવ સ્થળની આજુબાજુની જગ્યાઓએ તો પોલીસને કોઈ સીસીટીવી મળ્યા નહોતા અને જે મળ્યા હતા એ પણ બહુ કંઈ મદદરૂપ થાય એવા નહોતા, પણ તેમ છતાંય પોલીસે આગળના વિસ્તારોના પણ સીસીટીવી ચકાસ્યા હતા અને એમાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસે સીસીટીવીની મદદ લીધેલી હતી। છેલ્લો પ્રશ્ન, આરોપીઓ જગ્યા પરથી કે કોઈ બીજી જગ્યાથી જે બાઇકના માલિક છે એને કંઈક ફોન કરેલું હતું, એમાં કુકડાની આવાજ પર હતી? આ આરોપીઓ જ્યાં કામ કરતા હતા, એમાંનો જે એક આરોપી જ્યાં કામ કરતો હતો અને જેનો બાઇકનો ઉપયોગ કરતો હતો એ વ્યક્તિને ફોન કરી અને જે એ વ્યક્તિ દ્વારા પણ જે રેકોર્ડિંગ મળેલ એનું પણ પોલીસે સ્પેક્ટ્રોગ્રાફી કરાવેલી અને સવારનો એ સમય હતો, એ નેચરલ વેમાં જે પાછળથી જે અવાજ આવતા હતા એ કોના હતા એ તમામ રિપ્રેઝન્ટેશન પણ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર દ્વારા ઇન્વેસ્ટિગેશન ટીમની લીડના આધારે નામદાર કોર્ટમાં રજૂ કરેલ હતું અને જેની પણ નોંધ નામદાર કોર્ટે લીધેલી છે।
તે બિલકુલ હિતેશ જોઈસર સર જે સુરત ગ્રામ્ય એસપી છે ને સ્પષ્ટપણે આપણે પણ કહી દઈએ કે ગંભીર પ્રકારનો ગુનો જ્યારે બનતો હોય ત્યારે પોલીસ એ ગુનાને શોધવા માટે ખૂબ મહેનત કરતી છે ને એના કરતાં વધારે પણ પોલીસે આ કેસમાં મહેનત કરી છે, કારણ કે જે જગ્યા ઉપર ઘટના બની ત્યાં પોલીસને કોઈ સીસીટીવી મળી આવેલ ન હતી, છતાં એક બ્લાઇન્ડ કેસને અત્યારે સજા સુધી સુરત પોલીસે પહોંચાડ્યો છે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.